આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના થોરાડિયા ગામે કોળી સમાજના વ્યક્તિ ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી। તેમજ આટલાથી ન અટકતા જે ઘટનાક્રમ સર્જાયો હતો, જેમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું તેવી માંગ સાથે કોળી સમાજના લોકો પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા। તે દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું અને આ મામલાના સંદર્ભમાં કોળી સમાજના 90થી વધારે લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। ત્યારે આ મામલે કોળી સમાજના લોકો દ્વારા એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જે સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા। જેમાં ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી તેમાં આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે જ જે કોળી સમાજના લોકો પર કેસો કરવામાં આવ્યા છે તે કેસો પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ ગેનીબેન ઠાકોરે કરી છે। તેમણે કહ્યું છે કે અન્ય સમાજના લોકોના જ્યારે કેસો પરત ખેંચાતા હોય તો પછી કોળી ઠાકોર સમાજના યુવાનોના કેસો કેમ પરત નથી ખેંચાઈ રહ્યા, સાથે જ ખોટી રીતે પોલીસે આ કેસ છે તેમને હેરાનગતિ કરવા માટે કર્યા હોવાના આરોપ પણ ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે। તેઓ આટલેથી ન અટકતા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે કોળી સમાજના નેતાઓ છે તેમને શું ટકોર કરી છે તે સાંભળી લો। ચંદનજી ઠાકોર આપણી વચ્ચે પધારી રહ્યા છે। વિછિયા ગામે એમનું આપણે વિછિયાના સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। એમનું પોતાનું મર્ડર થયું, કોઈ નાનો નથી, કોઈ મોટો, એ પરિવારને ન્યાય મળે। સમાજનો દીકરો સૌ સમાન। મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય પકડ્યો, એ વાત બરોબર છે પોલીસ તંત્રની, પણ જે ખોટા કેસો કર્યા એ કેસો 93થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે, એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે। જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો, એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે, આ 2-3 બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે। ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટો માગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ, તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે। આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું। વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરીશું। અન્ય કોળી સમાજના આગેવાનો પણ જે પક્ષ છે તે જોડાયા નથી। હું માનું છું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ। બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું। આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી, માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત। ખેર એ નથી આવ્યા તો એમને મુબારક, પણ અમારી જે વાત છે, જે સમાજની વાત છે એ અમે સરકાર સુધી પહોંચાડીએ। થેન્ક યુ। આપે સાંભળ્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર। તેમણે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ છે કોળી સમાજના, તેમને પણ ટકોર કરતા જણાવ્યું છે કે જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે મતદાનમાં તેઓ જણાવતા હોય છે કે અમારા સમાજનો આટલો હિસ્સો છે, પરંતુ જ્યારે તેમની સાથે અન્યાય થાય છે ત્યારે તમામ કોળી સમાજના લોકો છે જે સત્તા પક્ષમાં છે તે શાંત અને મૌન બેસી જાય છે, તેમાં પણ તેમણે બોલવાની જરૂરિયાત છે તે પ્રકારની વાત ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં કરી છે। સાથે જ આગામી સમયમાં જે કેસો 90થી વધુ લોકો ઉપર કોળી સમાજના યુવાનો પર કરવામાં આવે છે તે કેસો પરત ખેંચવામાં આવે તેવી માંગ પણ ગેનીબેન ઠાકોરે કરી છે। જો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।